રજૂઆત જમીન રીસર્વે રદ કરવાની માંગ। થરાદ વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામોના ખેડૂતો અને નાગરિકોએ પ્રાંત અધિકારી થરાદને આવેદનપત્ર આપી જમીન રીસર્વે તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ રીસર્વે પ્રક્રિયામાં ગંભીર ભૂલ, અનિયમિતતા અને ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે, જેનાથી અનેક ગામોમાં ખેડૂતોની જમીન ખોવાઈ રહી છે અને વિવાદો ઊભા થઈ રહ્યા છે। આ રીસર્વેમાં અસલ માલિકોની જમીન અન્ય લોકોના નામે દાખલ થઈ ગઈ છે, જે કારણે ખેતીકામ માટે જમીન ગુમાવનાર ખેડૂતોને લાંબા ચોળા કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રેકોર્ડમાં સુધારાની માંગણી કરાઈ છતાં વર્ષોથી કોઈ હકારાત્મક પગલાં લેવાયા નથી। ડીએલઆર કચેરીઓમાં ભૂલ સુધારણા માટે ખેડૂતો પાસેથી લાંચ લેવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કેટલીક જગ્યાએ તો ખેડૂતો પાસેથી હજારો રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ફરિયાદો ઉઠી છે। જમીનના ખોટા રેકર્ડના કારણે ખેડૂતોને બેંક લોન, પાક વીમા અને સરકારી સહાયથી વંચિત રહેવું પડી રહ્યું છે। ખોટી નોંધણીના કારણે જમીન વ્યવહાર, દસ્તાવેજી કામકાજ અને નવી પેઢી માટે વારસાની ખાતરી અટકી પડી છે। તાત્કાલિક રીસર્વે રદ કરવો, ખેડૂતોની હાજરીમાં નવી ટેકનોલોજીથી નવું સર્વે હાથ ધરવું, ડીએલઆર કચેરીઓમાં થયેલી લાંચખોરી અને કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કરવી, ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવી ખેડૂતોને રેકોર્ડ અને હક વિશે માહિતી આપવી। ખેડૂતોના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી નહીં થાય તો તેઓ તાલુકા અને જિલ્લા સ્તરે આંદોલનના માર્ગે જશે। આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું છે, જે 10 અને 11 સાલમાં ખેડૂતોને અવળહવળ જે નકશા થઈ ગયા છે અને આ દિવસ સુધી સરકારે એનો કોઈ નિકાલ લાવ્યો નથી। હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ નિકાલ લાવે। ખેડૂતમાં ઝઘડા થાય છે, ભાઈ ભાઈમાં ઝઘડા થાય છે અને મોટું આર્થિક રીતે ખેડૂતોને નુકસાન થાય છે। તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ સરકારની ભૂલના લીધે ખેડૂતો ભોગવી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવે એવી મારી વિનંતી છે। યુરિયા ખાતરની અછત છે, ખાસ કરીને આ બનાસકાંઠા પંથકમાં, થરાદ પંથકની અંદર યુરિયા ખાતર ભેગું નેનો કરીને એક બીજું પણ રાસાયણિક ખાતર આપે છે, જેને કોઈ ખેડૂતોને જરૂર નથી, પણ માત્ર કંપનીઓને કમાવા માટે, એમની પ્રોડક્ટ વેચવા માટે ખેડૂતોને બળજબરીથી પકડાવવામાં આવે છે। એક બાજુ વિધાનસભામાં મંત્રી એમ કહે છે, કૃષિ મંત્રી, કે યુરિયા ખાતર કે ડીએપી ખાતર ભેગું કોઈ પણ જાતનું બીજું ખાતર, નેનો જેવું કોઈ રાસાયણિક ખાતર આપવાની જરૂર નથી અને આપશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે થરાદ વિસ્તારમાં તમામ જે ખાતરનો જે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો બંધ કરી દીધું ખાતર વેચવાનું, કેમ કે એમની પણ મજબૂરી છે। જો ભેગું એમ યુરિયા ખાતર ભેગું નેનો આપે તો ખેડૂતો વિરોધ કરે છે, એટલે બે બાજુની તકલીફ છે। આજે અછત ઊભી છે સરકારની નીતિના લીધે, માત્ર ફાયદો કઈ રીતે થાય એના એ નીતિથી ચાલી રહ્યા છે એનો વિરોધ કરીએ છીએ। તાત્કાલિક યુરિયા ખાતર સમગ્ર થરાદની અંદર પૂરું પાડવામાં આવે એ અમે આપના માધ્યમથી અત્યારે પ્રાંતને પર રજૂઆત કરી છે। આ સમગ્ર વિસ્તારમાં ઘણા બધા કિસ્સાના સામે આવે છે। મહિને 2 મહિને તમે જ્યાં પણ દેખો ક્યાંક સંજીવની દૂધની થેલીઓ ફેંકવામાં આવતી હોય। કારણ શું છે જાણવું જોઈએ। સંજીવની દૂધની જે ક્વોલિટી છે ખરેખર બાળકો પીવડાવવા જેવી છે કે એ પણ તપાસ કરવું જોઈએ, અને જેને પણ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે જ્યાં દરેક સ્કૂલ સુધી નથી પહોંચ્યો તે વિસ્તારની અંદર આ દૂધ મળે છે, તો એજન્સીઓ સામે પણ કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? કેમ કે જેને જવાબદારી ટેન્ડર લીધું છે આખા તાલુકાની અંદર કે જેટલા વિસ્તારની સ્કૂલોમાં પહોંચાડવાનું, જો ત્યાં એ વિસ્તારની અંદર દૂધના પાઉચ મળે સંજીવનીના, તો જવાબદારી તો એમની નક્કી કરવામાં આવે। પણ ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ મિલી ભગત ચાલી રહી છે, જેના લીધે સ્કૂલના નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। દૂધ પણ એક ક્વોલિટીવાળું મળે છે કે સંજીવની, એ પણ ચેક કરવાની જરૂર છે। કેમ બાળકો પીતા નથી એનો પણ ચેક કરવાની જરૂર છે, કેમ કે આજનું બાળક તંદુરસ્ત હશે તો જ આવનારા સમયમાં ભારતનું મજબૂત યુવા ઘડતર થવાનું છે। જો બાળક જ કુપોષિત હશે તો આવનારા સમયમાં દેશનું પણ ભવિષ્ય એવું રહેશે। એટલે માટે બાળકો સાથે ગમે તે જે બીજા નાના મોટા જ્યાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરતા કરે, પણ નાના ભૂલકાઓના ભવિષ્ય સાથે ના કરે, એ એક લાગણી છે।